રાજ્યના લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નો પ્રારંભ થયો છે। દેશની સૌથી મોટામાં મોટી ટુર્નામેન્ટ માનવામાં આવી રહી છે, જેમાં 512 જેટલી ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટ 6 માર્ચથી 25 જૂન સુધી ચાલશે। કચ્છના સાંસદ તથા ભાજપ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યાવી અને કચ્છની મોટામાં મોટી ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ટુર્નામેન્ટમાં કચ્છ, મોરબી અને માળિયા લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ ભાગ લેતા હોય છે અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી કચ્છમાં વિવિધ રમત ઉત્સવ યોજાય છે, જેમાં ક્રિકેટરોને પ્રોત્સાહન મળે તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નો નમો કપનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાંસદ ફ્રી ક્રિકેટ જે ટુર્નામેન્ટનું આયોજન થયું છે, ભવ્ય થયું છે અને જેની અંદર એક ઐતિહાસિક કદાચ દેશની અંદર આવી પહેલી ઘટના હશે કે એક સાથે આટલી ટીમોએ ભાગ લીધો છે। એક સાથે 8,000 ખેલાડીઓ આ ટુર્નામેન્ટના માધ્યમથી છે રમવાના છે। દરેક ક્ષેત્ર, ગ્રામ્ય જીવન હોય, શહેર જીવન હોય, કર્મચારી અધિકારી હોય, પોલીસના જવાનો હોય, સુરક્ષાના જવાનો હોય, સામાજિક જીવનના સૌ આગેવાનો સૌ સાથે મળી કરીને આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં અમને સહયોગ આપ્યો છે। હું બધાને અભિનંદન આપું છું। બહુ મસ્ત છે, બહુ સારું આયોજન કરે છે અને બહુ વ્યવસ્થા બહુ સારી છે। તમે છેલ્લા કેટલા વર્ષોથી આયોજનમાં ભાગ લો છો? 3 વર્ષ થઈ ગયા છે, અમે કેટલી બધી મેચોમાં આવ્યા છીએ। અમારી ટીમનું નામ આશાપુરા એકેડેમી છે। આ ટુર્નામેન્ટ ઘણા વર્ષોથી બહુ સારી રીતે થઈ રહી છે। આ ટુર્નામેન્ટમાં મને બહુ સારો પ્લેટફોર્મ મળી રહ્યો છે। મારા જેવા ઘણા નાના યુવાનો છે જેમને રમવાનો બહુ સારી રીતે મોકો મળ્યો છે, જેનાથી તે કચ્છમાં બહુ સારું નામ કરી શકે છે। એવી ટુર્નામેન્ટ શ્રી વિનોદભાઈ ચાવડાએ અહીંયા યોજી છે। આ ટુર્નામેન્ટ છેલ્લા 2 વર્ષની સફળતા બાદ આ વખતે ત્રીજું વર્ષ અને આ ટુર્નામેન્ટની અંદર કચ્છ મોરબીથી 560 પ્લસ ટીમોએ ભાગ લીધો છે। 8,000 પ્લસ ખેલાડીઓ એક મંચ ઉપર ભેગા થયા છે। દરેક ટુર્નામેન્ટની દરેક મેચમાં મેન ઓફ ધ મેચને બેટ આપવામાં આવે છે। દરેક ખેલાડીઓને સાંસદ શ્રી તરફથી ટી શર્ટ આપવામાં આવે છે।